हेलो तो मित्रों गुड इवनिंग जय माताजी जय मेलडी में આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસર ખાલી કરીને આવીને રાખી દીધું હતું સાણંદ અને અત્યારે જુઓ સાણંદથી આઈસર ભરીને નીકળી આવે આપણે અને અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ સાણંદ બાયપાસ ઉપર અને આ રીતે માલ ભરી દીધો છે જોઈ શકો છો બંડલ લે તો આપણો એક મિત્ર આવે છે અને લેવા ઊભા રહ્યા છીએ આવે એટલે અહીંયાથી વધે આપણે જઈએ સીધા સાણંદથી નીકળી અને જઈએ સીધા આપણે અસલાલી પંપ ઉપર જુઓ મસ્ત પાણીની બોટલો ભરાઈ જાય જગ ભરી લીધો અને બધું ઓકે કરી દીધું। હવે મિત્ર આવે નીકળીએ અને આપણે મિત્રો આ માલ ભર્યો છે ખાલી કરવા જવાનું છે આપણે સણોસરા બાજુ જે સણોસરા આપણે આવ્યું લગભગ ઉમરાળાથી આગળ ગઢડા બાજુનું ગામ છે જલાલપુર કે લીમડા એવું કંઈક મોટો 2 ડિલિવરી છે એ બાજુની કંઈક તો આપણે ખાલી કરવા નીકળીશું રાત્રે 2-3 વાગે। અત્યારે આપણા પંપે અસલાલી ડીઝલ પુરાવી અને ગાડી આપણા પંપે રાખીને સૂઈ જઈશું અને ત્યાંથી રાત્રે 2-3 વાગે નીકળીશું ખાલી કરવા જવા માટે। તો જઈએ હવે સીધા આપણા પંપ ઉપર પછી કાલે તમને ભાવનગર વલભીપુર એ બાજુની બધું જર્ની બતાવું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો। અહીંયાથી પહેલાં ભાગ્યે આપણે જઈએ સીધા પંપે। તો ભાઈ આપણે મોર્નિંગ થઈ ગઈ સવારે 3:15 વાગે અને જો અહીંયા ગાડી લગાવી દીધી ડીઝલ ટાંકી ફૂલ કરાવવા માટે જોઈ શકો છો અને અહીંયા ડીઝલ પુરાવાનું પણ ચાલુ થઈ ગયું ફૂલ ટાંકી કરવાની છે 68 લીટર આવ્યું જોઈએ હજી કેટલા લીટરે ફૂલ થાય છે આખો ટાંકો ફૂલ કરી દેવાનું છે તો જોઈએ હવે। તો મિત્રો જો આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા અસલાલીથી પહેલાં કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે લગભગ પાછળ ગાડી રાખી હતી બગોદરા ચા પાણી કરવા માટે અને બગોદરા ચા પાણી કરીને કન્ટિન્યુ ગાડી ચલાવી તો આપણે બેદરા બધું ક્રોસ કરીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવી ગયા ધંધુકામાં। તો જો અત્યારે ધંધુકા ક્રોસ કરીએ છીએ અને ધંધુકા ક્રોસ કરી અને આપણે સીધા ચાલ્યા જવાનું છે વલભીપુર બાજુ આપણે જવાનું છે લીમડાથી કંઈક આગળ જવાનું છે સણોસરા બાજુ અને દામનગર ને સણોસરાની વચ્ચે ક્યાંક ખાલી કરવાનું છે આઈસર અને જુઓ અહીંયાથી આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યા રાણપુર બાજુ રાણપુર પાળિયાદ જસદણ વિચ્છા જાય અને આપણે જવાનું છે સીધા તો હવે ચાલ્યા જઈએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું। તો જુઓ અત્યારે સવારનો ધંધુકાનો નજારો કંઈક આ રીતે આવે છે તો હવે ધંધુકા ક્રોસ કરી અને ચાલે જઈએ। તો બરવાડા પહોંચી આવ્યા બરવાડા ક્રોસ કરીએ છીએ અને બરવાડા ક્રોસ કરી હવે કન્ટિન્યુ ચાલે જશું આગળ આવી જશે સાળંગપુરથી વલભીપુરથી આપણે દામનગર લેવાની છે અને દામનગરથી ગઈ તો પહેલું છે લીમડા કરીને એ બાજુ ક્યાંક આપણું આઈસર ખાલી થશે અને ત્યાંથી બીજું કંઈક સણોસરા કે ગઢડા ડિસ્ટ્રિક્ટનું કંઈક ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે। હવે ત્યાં ખાલી થશે તો બહુ આઈડિયા નહીં બહુ બતાવું તમને આગળ ક્યાં ખાલી કરે છે આ તે તો બધા વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો। જો અત્યારે આ બરવાડા ક્રોસ કરીએ છીએ બરવાડાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારમાં હજી સૂર્યનારાયણ દાદા હજુ ધીમે એમની ગતિ પકડે છે એટલે જોઈએ એવી ગરમી નથી પણ હવે તૈયારી છે ધીમે પછી બપોરે 1 વાગે તો મિત્રો તમે નહીં માનો આ સ્ટીયરિંગ ઉપર હાથ નથી મુકાતો એટલું સ્ટીયરિંગ ગરમ લાઈ જેવું થઈ જાય છે અને એમ કે ગરમી પણ 41 ડિગ્રી 45 ડિગ્રીની આજુબાજુ પહોંચી જાય છે પણ હવે શું કરીએ ધંધો એવો છે એટલે ચલાવવી જ પડે છે ઓપ્શન નથી કોઈ ને આપણે કંઈ ધીરુભાઈના છોકરા તો છીએ નહીં કે આપણે ઘરે એસીમાં સૂઈ રહીએ અને ના છૂટકે પણ કરવું જ પડે તો કંઈ નહીં હવે વધે આગળ। તો મિત્રો અત્યારે વલભીપુર પહોંચી આવ્યા અને વલભીપુર ક્રોસ કરી અને કન્ટિન્યુ આપણે ચાલ્યા જશું જોઈ શકો છો વલભીપુરનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે સવારમાં વલભીપુર બસ સ્ટેન્ડ છે સામે અને આપણે વલભીપુર ક્રોસ કરી અને જવાનું છે આપણે ધ્વારા બાજુ અને ધ્વારાથી કંઈક આગળ જવાનું છે
એ બાજુ કંઈક લીમડા કરીને આવી, ત્યાં આવીને એ ભાઈએ કીધું મને રિંગ કરો એટલે હું આવું તમને લેવા. તો મેં કીધું વાંધો નહીં. અને બીજું મિત્રો છે, અત્યારે ગરમી પણ એવી પડે છે કે એની કોઈ સીમા જ નથી. એ બપોરે 1 વાગે ગરમી એટલી બધી થઈ જાય છે કે ફોન આખો હીટ થઈ જાય. પછી ગરમ કપડાની અંદર કપડું ભીનું કરી નિતારી અને એની અંદર લપેટીને ફોનને રાખવો પડે છે. તો પણ વિડીયો શૂટિંગ કરવા કેમેરો ઓન કરીએ તો વિડીયો શૂટિંગ નથી થતો. બપોરે ગરમી જ એટલી બધી પડે છે અત્યારે. એટલે જેને કામ ન હોય એ તો કામ સિવાયનો નીકળતા જ નહીં. બાકી મજબૂરીના માણસો છે એમને નીકળ્યા વગર છૂટકો નથી. એટલે એમ કે પોતપોતાનું ધ્યાન રાખવું. આમાં સૌથી બેસ્ટ ઋતુ મારા ખ્યાલથી હોય તો શિયાળો. બાકી તમારા મતે કઈ ઋતુ સૌથી બેસ્ટ છે કમેન્ટ કરીને કહેજો મિત્રો. કેમ કે શિયાળામાં એમ કે તમને વધારે ઠંડી લાગે તો એક બ્લેન્કેટ કે આ તે વધારે પણ ઓઢી લો. પણ એમ કે એ ઠંડીને મેન્ટેન કરી શકાય. પણ એમ કે ગરમીને કે વરસાદને મેન્ટેન કરવો અઘરો છે. બાકી તમારા મતે મને કમેન્ટ કરજો. અને આગળ બતાવું હવે ધોરાનો નજારો. ટીમ્બી હોસ્પિટલ. અહીંયા આગળ કંઈક ફ્રીમાં થાય છે બધું, અથવા તો સેવા જેવું હોય છે. સરસ છે. રંઘોડા ચોકડી પહોંચ્યા. ધારાસભ્ય આત્મારામભાઈ પરમારની ગ્રાન્ટમાંથી બનાવેલું બસ સ્ટેન્ડ. અને આ છે રંઘોડા ચોકડી ફળિયાલ હોટલ. Continue on National Highway 50. અને હવે આગળ આવી જશે લીમડા. બતાવું તમને લીમડા કઈ રીતનું કામ છે, ક્યાં ખાલી કરે છે ગાડી, આ તે ત્યાં જગ્યાનો માલ છે. તો પેલા જઈએ લીમડા ખાલી કરવા. લીમડા પહોંચવા આવ્યા. એ ભાઈએ કીધું આગળ આવો તો ગઢડા ચોકડી રાખો ગાડી. ગઢડા ચોકડી ભાઈ આવે છે લેવા. જોઈએ પછી ત્યાં ખાલી કરવા લઈ જાય છે. અને આ રસ્તો જતો રહ્યો સાવરકુંડલા દામનગર નાના ઉમરડા. આગળ રાખીએ આપણે. અહીંયા આગળ ગઢડા ચોકડી આવી એ તો મેં જોયેલી છે. તો ગઢડા ચોકડી રાખીએ, જોઈએ એ આઈને ક્યાં લઈ જાય છે ઠલવવા ગાડી. તો ભાઈ જુઓ અહીંયા ઠલવવાના ચાલુ કરી દીધા. પહેલી જગ્યાએ જુઓ અડધું આઈસો ઠલવી દીધું. પહેલાં નીચે આમાં ઢગલો કરી નાખ્યો. અને અહીંયા આગળ રોડ ઉપર બંડલ નાખી દીધા. રોડ બ્લોક કરી નાખ્યો. આ અંદર ડેલામાં લઈ જવાના છે આ રીતે. અને આ રીતે છે રસ્તો. આઈસર લગાવ્યું અહીંયા, નીચે ઢગલો કરી દીધો. એ જો અને અહીંયા આગળ ગોઠવવાના. અને જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. પછી ખાલી કરીને અહીંયાથી નીકળીએ. તો જુઓ આપણે એક જગ્યાએ માલ ઠલવીને નીકળી આવ્યા અને જઈએ છીએ ખાલી કરવા માટે સણોસરા. બીજો પોઈન્ટ ખાલી કરવા. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ ગઢુલા. જોઈ શકો છો ગઢુલાનો નજારો. ગઢુલાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે દોસ્તો. અને આ છે ભાવનગર પંથકનું ગઢુલા. પાછળ જયું રંઘોડા. રંઘોડા બધી ફરસાણની આ બધી દુકાનો થઈ. અને હવે આપણે ગઢુલા ક્રોસ કરી ચાલે જઈએ સીધા ખાલી કરવા માટે સણોસરા. તો આગળ સણોસરાનો વ્યૂ બતાવું તમને. તો અહીંયા સણોસરા પહોંચી આવ્યા. અને અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ. આ ભાઈ જાય બાઇકવાળા, એમની પાછળ જવાનું છે. સણોસરા બાજુ ક્યાંક ખાલી કરવાનું છે. જોઈએ હવે ક્યાં લઈ જાય છે આ તે બતાવું તમને. પછી ખાલી કરવા જઈએ ભાઈ. ખાલી કરીને નીકળીએ બહાર. રસ્તો એટલો ટફ છે ને, એક બાજુ ગાવડા ઊભા થઈ ગયા છે. જો ગરમીના બચારા ગાવડા ક્યાં જાય. હા ભાઈ, આ એરિયા છે સણોસરાનો. સણોસરાનો શું એરિયા કહેવાતો એ તમારો રામ જાણે. કોઈ જાણતા હોય તો કમેન્ટ મારજો વાલા.
તો ભાઈ જોવા બીજી જગ્યાએ માલ ઠલવી દીધો આપણે અને આ રીતે હતું લોકેશન વાડીનું. અહીંયા પાછળ બંડલ ઉતાર્યા અને જુઓ કેવામાં ગાડું ખાલી તું બતાવું તમને. જુઓ આ પાછળથી ગાડી નીકળે છે વાડી બાજુથી અને અહીંયા જુઓ કેટલો શોર્ટ ટર્ન છે. હવે ફૂલ ટર્ન મારવામાં પાછળનું ઠાઠું વળી જાય અને આ બાજુ જો ઉપર પણ સાચવવાનું, આ એંગલ ન અડે અને પાછળનું પણ સાચવવાનું. એ રીતે આપણું આઈસર કાઢવાનું છે. જો એકદમ 0-0 નીકળી ગાડી બંને સાઈડ. અને ડ્રાઈવરિંગ કરવી આમ સારી છે પણ આમાં ધ્યાન રાખવી પડે. નીચે ગટરના ઢાંકણા હોય, ઉપર ધાબા હોય એટલે એંગલ બિંગલ અડી ન જાય. ફૂલ ટર્ન મારવામાં પાછળનું ઠાઠું ન અડી જાય એ રીતે એમ ધ્યાન આપવું પડે. તો કાઢીએ હવે ગાડી બહાર. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ધોરા અને આ ધોરા ક્રોસ કરીએ છીએ અને આપણે જઈએ છીએ વલભીપુર બાજુ. તો હવે ધોરા ક્રોસ કરી અને આગળ જઈને વ્યવસ્થિત ક્યાંક કાઠિયાવાડી હોટેલ આવે ત્યાં પહેલાં પેટ પૂજા કરી લઈએ અને પછી ત્યાંથી જમી અને પછી કન્ટિન્યુ આપણે ખેંચીશું. વહેલું આવે સીધું આપણું અસલાલી અમદાવાદ. તો હવે અમદાવાદ જ જવાનું છે, ખાલી છોડી મેળવાની છે, ખાલી જમવા રોકાવાનું છે. તો આગળ જમી લઈએ પહેલાં. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જમીને નીકળ્યા ત્યાંને કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા ધંધુકા સર્કલ. ધંધુકા ક્રોસ કરીએ છીએ અને ધંધુકા ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જશું. એટલે હવે જોઈએ છીએ ભરવાનો ફોન આવે તો ડાયરેક્ટ સાણંદ જઈએ છીએ કે અસલાલી જઈએ છીએ. ફોન આવશે તો સાણંદ જવું પડશે એવી વાત થઈ છે. તો હવે આગળ જઈને વાત કરીએ શું કહે છે જોઈએ. હવે કરી અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બાબરા. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ સાણંદ.